આપણે પ્રિન્ટરની વસ્તુ મંગાવી હતી, કેમ કે સિઝન ઓફ થાય તો પ્રિન્ટર આપણી સીએસસી દુકાન હે અહીંયા કહીએ કાંઈ શેખભાઈ દુકાને એટલે અહીં કારણે ખેતરે દેવા આવ્યો અને ફોન કર્યો ને એટલે ફ્લિપકાર્ટવાળા ભાઈબંધો બની ગયા એટલે વાંધો નહીં આમ તો બરાબર. બહુ મોટું યુદ્ધ થઈ ગયું હતું હમણાં થોડી વાર પહેલાં અહીંયા આગળ આ રીજો કૂતરાનું હજુ તો ચાલુ છે, જો સમાધાન ચાલુ છે. હવે આજે ચણાના અને ઘઉંના ઓર્ડર મિક્સમાં છે બરાબર, એટલે હવે ચણા કાઢવા જઈએ. હવે જોઈએ, કાલ રાતે પેલું હાકી નાખ્યું છે. 2 ટ્રેક્ટર છે, 556 કે છે, એક આઈસરના આવે ને 551 ને એ સિવાય 501 બીજું આવે. એ ટ્રેક્ટરથી રાતે 2 જણે હાક્યા છે. ટોટલ 8 વીઘા હશે આ જમીન બરાબર. તો હવે એક ડિટેલમાં બ્લોગ બનાવશું આપણે પલ્લા વિશે, પલ્લું તમારે કેવી રીતના સેટ કરવું અને કયા ટ્રેક્ટરમાં કેવું પલ્લું સેટ રહે, મતલબ કેટલા મણનું સેટ રહે, 45 એચપીમાં કેટલું ટ્રેક્ટર કેટલા મણનું પલ્લું જુએ, એના વિશે ફૂલ ડિટેલમાં માહિતી આપશું. થોડું હવે ફ્રી થઈએ, હવે હાલ તો બહુ ફૂલ બાકા ચીકી છે સિઝનમાં બરાબર. બને રહેજો, ચણા કાઢવા જઈએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરતા રહેજો આગળ, જેથી આપણી માહિતી બીજાને પહોંચે બરાબર. હજુ તો ચણા જુઓ આ રે, હજુ આખો 10 વીઘાના બાકી. પોલ બાજુ ઢગલો હજુ. હા હવે દેખાણો એ ઢગલો હવે કાલ કાઢવાનો હોય. આ બીજા રે 6 વીઘાના કાઢવા આવી ગયા અહીંયા આગળ. હા એ આપણે વાયલા જ છે, થઈ ગયું કમ્પ્લીટ. આ રહ્યું, આ જ કાઢવું પડશે હજુ. આમથી આમ ટર્ન મારવો પડશે ને, એટલે ઓલા અંદર જાવ તો વાંધો નહીં ને થોડું મુલે. આ જમણા વાયેલા છે આપણે, કાઢવા આપણે આવ્યા અને કોઈ આપણે નાખી છે બરાબર. હવે અત્યારે ઘઉંનું કરેલું છે, પટાલી લઈશું પાછળ, ઓર કરી દઈશું 0માં એટલે 2 નંબરમાં, અને આગળનો ચાયણો ચેન્જ કરી નાખશું એટલે એડી જાય ચણા બરાબર. જો કે આ રીતના આપણે વાયા હતા ચણા. આ હાજી આવે ને એ ઓટોમેટિક ભેણીથી વાયા હતા બરાબર. ને નેચર ચણાને કઈ બાટલો પવન હે આમ તો કોઈ બાટ લગાવી દીધી. હો મણ કલાકે 100 મણ. થોડો રેજ વધારે દેવાનો, પસ્તર આવે ને ધોવાનું દાણો ના ભાગતું હોય. પટ્ટા લઈ લીધા પાછળ બરાબર. ચાયણો બદલી નાખ્યો હતો અને પેલો ઓરનો પટ્ટો ચેન્જ કરી નાખ્યો હતો. આ ઘઉંવાળો હતો 0માં, એ 2 નંબરમાં કરી નાખ્યો હતો.
બરાબર. હાલ મને ત્યાં નાખ્યો હે, પાણી આવવા દો, પાણી. ઠામણું કરીને તૈયાર રાખ્યું હે, પાણી આવતો એટલે હવે ચાલુ કરી નાખીએ. બરાબર, જોઈ શકો. અહીંથી બિલ્ડિંગ તૂટી ગયું છે મારું. લાગમાં રહેતું નહીં. અને ઓર્ડર એવા આવ્યા છે ને હવે કે આવા ઢગલાવાળા જ ઓર્ડર આવે કે ડાયરેક્ટ ઢગલો કરવો. તો શું હોય, ડોલાનો લાગ હોય ને તો આરી કમ્પ્લીટ રહી જાય અને આ લગાવવું ના પડે. પણ હવે જો ઘઉંમાં આવું આવ્યું, ચણામાં આવું આવ્યું, એટલે આ બધો જુગાડ કરવો પડે. અને બિલ્ડિંગ લગાવવાનો ટાઈમ છે નહીં એટલો બધો, હાલ્યા રાખે. ચણા જેવા ને યારે કોમેન્ટ કરજો. બરાબર, આ તો 3-4 ઓર્ડર છે ચણાના મોટા મોટા. જોઈએ હવે જેવું રહે. એક જમણવારમાં જવાનું છે પાછું, એટલે હવે હાલ્યા રાખે. આ તો બંધ તૂટ્યો. બરાબર, અમુક અમુક બંધ એવા ભટકી જાય. જો હલર અડી ગયું હતું હેઠે. આપણે સારું ડખાવાળું કામકાજ છે આની અંદર. આ રે હેઠું અને પાટો રાખતા નહીં. આવું કામકાજ છે. હવે ખાઈને તરત એક ઓર્ડર છે, તરત નીકળીએ. હવે બપોરે ખાઈ પીને કમ્પ્લીટ આવી ગયા અહીં. પેલું અહીં નાખી ગયું હોય. આપણે એક સમયે પોરની ફરાર 2 વર્ષ પહેલાં આપણે આમાં આંખ્યું હતું. બરાબર, પેલું જો કે આ રીતના આમાં એડ્યું છે. અને હવે અહીંયા બાજુમાં ઓર્ડરમાં આવી ગયા ચણામાં. બરાબર, મારેલું છે તાળું, જોઈ શકો છો. ઠબાયેલું છે મોટું. હવે આ ઢગલો કાઢવાનો છે અને પછી આના પછી બીજા 2 ચણાના ઓર્ડર છે, એક ઘઉંનો ઓર્ડર છે. જોઈએ હવે જેવું રહે. વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. બરાબર, બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. કોઈ બી માહિતી જોતી હોય તો કહેજો. આપણે એવું હે નહીં કે ખાલી થ્રેસર હલર છે આપણી પાસે આવી કે એના જ આપણે વ્લોગ મોકલીએ છીએ. આપણો ક્રાઇટેરિયા એટલો છે કે ડેલી વ્લોગ, મતલબ જે કામ કરીએ એ આપણે અપલોડ કરવાનું. બરાબર, એટલે મતલબ પોઝિટિવ સાઇડ કે આપણા વ્લોગ ભવિષ્યમાં ગમે તે ફ્યુચરમાં ગમે તે માણસ જુએ તો એને કામ લાગે. બરાબર, ડેલી રૂટીનમાં આપણે જે કામ કરતા હોય એને આસાન કેવી રીતના બનાવવું અને આમ ચૂટકી વગાડીને કામ થઈ જાય એવી રીતના કેવી રીતના કરવું, એવું આપણે ધ્યેય છે. બરાબર, બાકી બહુ એટલું બધું હાર્ડવર્ક નહીં કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું. બરાબર,
બાકી યુટ્યુબમાં આપણે અલગ અલગ વ્લોગ અપલોડ કરતા જ રહીશું. હાલ તો આ સિઝન ચાલે છે એટલે અલર ના આવે. અલરમાં તમે જોજો આપણે સ્માર્ટ વર્ક કરીએ. કાલ જે વ્લોગ આવ્યો આપણો એમાં 3 ભાગ કાઢ્યા આપણે. અને એવું નહીં કે એમને કાઢી દીધા. તમે જોજો ખાલી ક્લીન રિઝલ્ટ. ખેડૂતે આમ લાગે કે ના ભાઈ કમ્પ્લીટ કાઢ્યા છે. બરાબર, એટલે હાલ્યા રાખે અને બન્યા રહેજો. વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. જરૂરી માહિતી જ આપણે અપલોડ કરીએ કે એવો કંઈ બકવાસ કરતા નહીં. અને હવે ચણા કાઢવા જઈએ. ભાઈ આવે રહ્યા, તાળું ખુલે પછી જઈએ અંદર આપણે. બરાબર, આ આપણે પ્રિન્ટરની વસ્તુ મંગાવી હતી કેમ કે સિઝન ઓફ થાય તો પ્રિન્ટર આપણી સીએસસી દુકાન છે અહીંયા કહીએ કાંઈ. શેખ ભાઈ દુકાને એટલે અહીં કારણે ખેતરે દેવા આવ્યો અને ફોન કર્યો ને એટલે ફ્લિપકાર્ટવાળા ભાઈબંધો બની ગયા એટલે વાંધો નહીં આમ તો. બરાબર, ચણા હે પણ બટાકા જેવા લાગે કરી બાકી છે. હજુ એક ચણાનો ઓર્ડર છે. બરાબર, ચણા હવે બહુ નહીં, બહુ ને બહુ 2-5 દાડા બસ પૂરું. હા પડે તો અહીંયા છોડો વળી ખાઈએ થોડા થોડા. હજુ તો લીલો દાણો છે, દેખાડું તમને. આજે દાણો લીલો જશે જો. હવે અહીં પતાયા છે ચણા. હવે ઓલા ઘઉં કાઢવાના છે હજુ. બરાબર, હવે ઘઉંના ઓર્ડર ચાલુ થશે હવે. બરાબર, તમને દાણો દેખાડું જો. હે ને હજુ લીલો ફોકસ, બસ લીલો દાણો છે હજુ જો. એટલે હવે ચણાની સિઝન આવી રહી છે 2-5 દાડા. બરાબર, તો એમ તો ચણાના ઓર્ડર છે 4-5 જેવા મોટા મોટા ઓર્ડર છે. એક 10 વીઘાનો છે, એક 8 વીઘાનો છે, એક 25 વીઘાનો છે, એક 8 વીઘાનો છે. બરાબર, એમ કરીને પછી હવે ઘઉંમાં ફૂલબાકા જેવી રહેશે. આમ તો ઘઉંમાં જ મજા આવે. બરાબર, શું કે 1 વીઘાના હોય ને 1 વીઘાના તો તમારે કલાક નેહરી. બરાબર, અને બીજી બધી વસ્તુ 1 વીઘા હોય ને તો તમારે ધક્કા જેવું જ થાય. એટલે એ રીતના હે. ઘઉં હોય તો 1-1.5 કલાક તો થઈ જાય 1 વીઘામાં જ. મજા આવે કાઢવાની. જો સેટ કરેલું હોય ને માપે સારા ઘઉં હોય. માપે એટલે આમ શું કહેવાય, બહુ ઓલા ચાકરવાયા ના હોય અને બહુ લીલા ના વાટ્યા હોય. મતલબ હલનને ખબર ના પડે એ રીતના હોય ને તો મજા આવે. બરાબર, તો હવે પતવા આવ્યું છે. બધા નાકો જે આ બધું મારે ને નિહારીએ. બરાબર, એ બાજુ હવે પતી ગયું. ના 2000નું ડીઝલ નાખી દીધું હતું. પેટ્રોલ પંપે હતું પણ મારે પેલો નાખીને તો દેતો.